હું એક વીર પુરુષની વાત કરીશ કે જયારે 19 વર્ષની ઉંમરે વીર ભગતસિંહ ને એના માતાએ કીધું ને કે બેટા તારા લગ્ન કરાવવા છે, તો વીર ભગતસિંહ ચિઠ્ઠી લખીને જતા રહ્યા કે આ દેશમાં અત્યારે મારી જો કોઈ વહુ બનશે ને તો આ દેશની આઝાદી બનશે, અને આઝાદી સિવાય મારી કોઈ વહુ નહીં બને, એમ કહીને ઘર છોડીને જતા રહ્યા. 23 વર્ષની ઉંમરે એ વીર પુરુષ આપણી માટે, આપણે આઝાદ ભારતમાં શ્વાસ લઈ શકીએ ને એટલે ફાંસી પર ચડી ગયા. તો એને યુવાની કહેવાય. અને રાષ્ટ્ર પ્રેમ માટે તમે કામ કરો. હું ચેલેન્જ આપીને કહું છું કે રાષ્ટ્ર પ્રેમ ને રાષ્ટ્ર ભક્તિ થી મોટો નશો કોઈ નથી, એનાથી મોટું કોઈ ઇન્ટરનેટ નથી, ને એનાથી મોટી કોઈ નારી નથી. 100% આઝાદીની વાત તમે કરી એ ટાઈમ પર તો 1947 માં જ આપણે આઝાદ થઈ ગયા. અત્યારના ટાઈમમાં શું તમને લાગે છે કે આપણે 100% આઝાદ છીએ? 100% નહીં, હું 50% માં અસહમત છું. અચ્છા, આપણે આઝાદ નથી. આઝાદ ત્યારે કહેવાશે કે આ દેશ રૂલ ઓફ લો થી ચાલે, એને આઝાદ દેશ કહેવાય. રૂલ ઓફ લો એટલે શું? લો ઇઝ અ કિંગ ઓફ કિંગ્સ. કાયદો રાજાઓનો પણ રાજા છે. જ્યારે આ દેશમાં એક ગરીબ વ્યક્તિને જે કાયદો લાગે ને, કે આ દેશના પીએમ ને પણ કાયદો લાગે ને, ત્યારે કહેવાય કે આપણે આઝાદ ભારતમાં જીવી રહ્યા છે. અત્યારે બધા કાયદાઓ છે કે સામાન્ય અને ગરીબ વ્યક્તિને લાગશે, કોઈ એમએલએ ના છોકરાને લાગશે નહીં લાગે. એન્ફોર્સમેન્ટ એજન્સીમાં જે પોલીસ જોડાયેલી છે, જે કાયદાઓનું પાલન કરાવે છે, એમને કાયદો લાગશે. એ ખુદ કાયદાઓનું ઉલ્લંઘન કરતા હોય છે. ઘણા મારા તમે વિડીયો જોયા છે ને, એટલા માટે જ હોય છે કે અમે આઝાદ ભારતમાં રહીએ છીએ. જે કાયદાઓ અમારી પાસે પાલન કરાવો છો ને, સર્વપ્રથમ તમે કાયદા પાલન કરો, પછી અમારી પાસે કરાવડાવો.